હેલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આપણે આગળના વિડીયોમાં જોયું છે દૂધથી લઈને માખણની સફર, અને હવે આ બીજા વિડીયોમાં આપણે જોવાનું છે માખણથી લઈને ઘી બનવા સુધીનું. તો સરસ મજાના અહીંયા આપણે 10 થી 15 દિવસના અહીંયા માખણના પેંડા છે. આવી રીતે અમે રોજ છાશ કરીએ અને રોજ માખણ એમાંથી નીકળે, અને સરસ મજાનું આપણે ફ્રીજમાં એકની ઉપર એક આવી રીતે પેંડા મૂકતા જઈએ, અને મસ્ત પેંડા થઈ ગયા છે તૈયાર માખણના. તો હવે આપણે એક તપેલામાં માખણના બધા જ પેંડા આજે એડ કરી દઈશું, અને હવે આપણે ઘી બનાવીશું. તો સરસ મજાના અહીંયા સ્ટીલના જાડા તળિયાવાળા તપેલામાં આપણે ઘી ગરમ કરવાનું છે. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ માખણને ગરમ થવા દઈશું. તો સરસ મજાનું અહીંયા આપણું ઘી ગરમ થાય છે, અને આવી રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું. તો બધી જ છાશ બળીને આપણું ઘી તૈયાર થઈ જશે. તો આવી રીતે તમે ઘી ઘરે તૈયાર કરો ને તો સરસ મજાનું આપણું ઘી તૈયાર થાય છે, એકદમ કુરિયા જેવું ઘરનું ઘી. તો અમે તો આવી જ રીતે ઘી બનાવીએ છીએ. ઘી ક્યારેય અમે બહારથી લેતા નથી. તો સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો આપણી બધી જ છાશ બળી ગઈ છે. તો પણ હજી આપણે થોડી વાર 1 થી 2 મિનિટ સુધી રહેવા દઈશું, અને આપણે જોઈ શકો છો સરસ મજાનું આપણું ઘી થઈ ગયું છે તૈયાર અહીંયા. તો હવે આપણે ગેસની બંધ કરીને આપણે આ ઘીના તપેલાને નીચે ઉતારી દઈશું, અને ત્યારબાદ હવે આપણે ઘીને ગાળી લઈશું. તો ગાળવા માટે પણ આ એક નવી ટ્રીક છે. અહીંયા તમે જોઈ શકો છો ગળણીમાં આવી રીતે ચમચી રાખીને તમે ગાળો ને ઘી, તો ગળણી પડતી પણ નથી. સરસ મજાનું આપણું ઘી આસાનીથી ગળાઈ જાય છે. તો આ ટ્રીક તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને કેવી લાગીને તે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા ઘી આપણું ગળાઈને ડબરો ભરાઈ ગયો છે સરસ મજાનો. તો આ ઘી એકદમ આપણું ઘરનું ઘી છે, અને ઘી જામી ગયા પછી પણ હું તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા ઘી જામી ગયું છે આપણું બીજા દિવસે, અને જોઉં તમે એકદમ ઘી આપણું કુરિયા કુરિયા જેવું રેડી થઈ ગયું છે. તો આવી જ રીતે તમે પણ બધા એકવાર ઘરે ઘી બનાવજો, અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.